હેલો ગાઈઝ, કેમ છો? હું છું આરતી. તો સ્વાગત છે તમારું આરતીના મિની વ્લોગમાં. તો અમારી ટ્રીપનો આજે બીજો દિવસ હતો. તો આજની તો શરૂઆત થઈ ગઈ હતી અમારે ફૂલ એન્જોયથી. આ મારા હસબન્ડ છે જેને નાનપણ યાદ આવ્યું છે. પછી અમે પહોંચી ગયા ઓલરાવમાં જમવા માટે. દાલ બાટી ચૂરમો મારા હસબન્ડને કહી દીધું ખાવું છે, અને મને તો કોઈ છે ને મેનુ વાંચવા જ નહોતું દેતું. આને છાસે બહુ ખાટી લાગી. દાલ બાટી થાળી રાખવાની હતી યાર તમારે. દાલ બાટી ક્યારના કહેતા હતા 5 દીથી દાલ બાટી ખાવી અને આવી ગઈ તો દીદી ચોરવા માંડ્યા. એમ નહીં કે દાલ બાટીનો ફોટો કરે, વિડિયો કરે. મારા ભાભીને છે ને દાલ બાટી ચૂરમાનો વિડીયો ને ફોટો લેવો હતો, પણ મારા હસબન્ડ રાહ નહોતી જોત, એટલી ભૂખ લાગી. લે અને હાથમાં લાડવો આવી ગયો. ખાઈ ગયું છે ને તોય છેલ્લે સુધી લડી લેવું સામે ઉઠતું નથી તોય ખાવું છે. આ બનીશ આ નથી ખૂટતી. હવે તમે પી કે ખાશે પી જજે. નો પીવાય જા નથી પીવાય. બેન એટલું પેટ ફટી ગયું તો છે ખુદને ખાઈ જ લેવું છે. આજે તો યુવિકા ગાડી ચલાવવાની છે. આ ગાડી ક્લાસ બ્રેક ક્યાં છે? પેલા તો પગ ફૂગે. હા ના લે જો. આ હોય મનીષ, એવું લાગે કે 4 ટ્રેક છે. હવે 4 ટ્રેક આવ્યો. એટલે પહેલી વાર પહેલી વાર બીજી વાર કેમ? દોરદ રાખતા આવ્યો બદલાવી દીધા. એવું છે આ 4 ટ્રેક. એસી ના બે વેન માથે બખા બોલે આયા. ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા બબે સદગુરુ. આપણી ગુજરાતની હો ભાઈ. પછી મારા હસબન્ડ તો થાકી ગયા તો સૂઈ ગયા. પછી અમારા બેન શેનું રીહમ હોય એવું. પછી મારા ભાઈ છે એ સૂઈ ગયો. વારાફરતી અમે બધા તો છે ને સુવાનું જ કામ કર્યું. પછી અમારી ઢીંગલી સૂઈ ગઈ છે ને તો અમે એને એવા હેરાન કરીએ છીએ ને હું માર ભત્રીજો. પછી તમને હસવું એવું હોય. પછી અંધારું થવા માંડ્યું હતું એટલે ગાડીના કાચ તો સાફ કરવા જ પડે. પછી અમે બધાએ મેગીની મજા લીધી અને આ બધાએ ગપશપ કરી અને હું બધાનો વિડીયો લેતી હતી. વિડિયો કેટલા બ્લોગમાં મૂકવા? બ્લોગ ક્યાં મૂકવા છે? બલકમાં. મહારાણી એલિઝાબેથ. આ બેને તો છે ને બાંધા વગર હાલે જ નહીં. આખી રસ્તે બાંધવાનું છે. વિડિયો કરીએ ને તો શાંતિ કરે. શું છે એને હું કેવું મારે? એ બસ કીધું. ફાઇનલી અમે પછી પહોંચી ગયા મથુરા સફરની મજા લેતા. તો આજનો અમારો વ્લોગ જોવા માટે થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.